અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અને કરાયેલા ગેરકાયદેસર દબાણોને કારણે ટ્રાફિકને અસર થતી હતી, જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી. નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયાની સૂચનાથી 35 કર્મચારીઓની 2 ટીમ બનાવવામાં આવી હતી. આ 2 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગોને અડીને ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચૌટા નાકાના તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુખ્ય માર્ગોને અડીને ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 50થી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ થતા હોય આ અંગેની ફરિયાદો મળતા સદર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.